કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. કામે ક્યાં ના કહી છે ધીરુભાઈ, કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. અરે દાખલો કવિ આપ્યો કે હામે પૂરે હાથી ડૂબે માછલા તરે. ભીખાભાઈ, હામે પૂરે હાથી ડૂબે માછલા તરે. કાં તણખલું બનો તમારે તરવું હોય તો, કાં તુંબડું બની જાઓ, હળવા ફૂલ થઈ જાઓ. વંટોળ છે ને એ નુકસાન કરે, ઝાડવા પાડી નાખે, પતરા ઉડાડી નાખે, પણ એની આટી મૂકી દે તો પવન જ છે સાહેબ. એમ માણસ અહંકારની આટી છોડી દે અને હળવો ફૂલ થઈ જાય તો આખી દુનિયા એને આવકારો આપે છે. ઝવેરચંદ મેઘાણીને કોઈ પ્રશ્ન કરેલો છે. પ્રશ્ન તો અમને કરે, અહીંથી અમે ઉતરીને ઘણા અમને પ્રશ્નો કરે. આમને નામ ગાયું હોત તો સારું હતું, નામને નામ બોલ્યા હોત તો સારું હતું, પણ એ તો અહીં માસડે સડો જ ખબર પડે ભાઈ. આ ધારી એટલું હેલું નથી, કાનની બુટીયું લાલ થઈ જાય છે. હા, એક શિક્ષકની બદલીનો વિદાય સમારંભ હતો અને સરપંચને બોલવા ઊભા કર્યા અને સરપંચે ભાષણ શરૂ કર્યું કે માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. પ્રકાર કહેવાય એને. માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. વિદ્યાર્થી ભણવા જતા કે ન જતા તો હાજરી પૂરી દેતા હતા. હવે એની બદલી થઈ ગઈ, આપણા હાથની વાત નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે. આને માસ્તરને પરસેવો વળી ગયો કે આને હેઠો બેહાડો. એમ માણસને પ્રશ્નો બહુ હેલા છે સાહેબ, બહુ અઘરું છે અમલ. અને એક તો સલાહ બહુ હેલી છે. હા, જુનાગઢમાં મેં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુથી છાતીમાં બલે છે, તો મને એને સલાહ દીધી. મને કે એનેથી તો મચ્છર મરી જાય, પણ મેં કીધું ડીડીટી. આ હું કહું છું એસિડિટી છે. નોખા પાડ ભડના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. એમ મને કે તો હશે સલાહ દેવી એને હું જવાબ ભાઈ. એક જણાને એટલું કીધું કે અમારા ઘરમાં ઉંદેડા બહુ થયા. તો એ લોકો કે હરફ રાખો, હરફ એક. એમ હરફ રાખો ને અમારે બસ સ્ટેન્ડ હોવા જાઉં એમ ઘર મૂકીને. આવી સલાહ તો દેમાં, આવી સલાહ તો દેમાં. એક જણાને આંખે આંધળી થયેલી, આંધળી સાહેબ, આંધળી. એમાં એક જણો ખબર કાઢવા આવ્યો કે હું થયું આંખે ટેરા જેવું. ખબર કાઢવા આવે એ જોવા જેવા હોય, આમ ડોક્ટરને ડોકરા થઈને આવ્યો હોય. ઘણે તો ખબર કાઢવા આવે એટલે હું કે ખબર, હું ઢોલિયા ઢાળ્યા લે, ઢોલિયા ડાયરેક્ટ મરવા પડ્યા કે હું થયું વરી. કાલ તપેલામાં વીછી આટા મારે એમ ગામમાં આટા મારતા હતા, અને આજ વરી હું થયું તો કે એટેક આવ્યો. કેટલામાં તો કે બીજો, તો કે હવે એક રહ્યો. હવે આ હારું થઈને તને બોલાવ્યો છે, બહુ સલાહ દ્યો. આંખે હું થયું કે આંધળી થઈ, હું સોંપડું લીલું લીલું. એ મારા દીકરા જે ધીરે ધીરે ખબર કાઢે, પરસેવો વાળી ગયો. હું સોંપડું લીલું, ચોપડ્યું કહેતો તો વાંધો ને, હું સોંપડું લીલું લીલું. લીમડાના પાંદડા કોણ કહી ગયું કે આ ભીખુદાને આવ્યા કહી ગયા, એને હું ખબર પડે. ત્યાં થોડા રાગડા કાઢવા છે. આ તો નજરના કામ છે. કોક આંટી દે, લીમડાના નહીં ખાખરાના લગાડો. એ બીજેથી ખાખરાના પાન લગાડ્યા. વળી કોક આવ્યું, હું થયું આંખે ટેરા જેવું, આંધળીથી હું સોપડું લીલું લીલું. તો કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું? તો કે ભાઈ આ તબલજી હતા સાગરદાન ગઢવી, એને કીધું ના, ખાખરાના પાંદડા નહીં, એના મૂળિયા લગાડો. તો બીજેથી મૂળિયા લગાડ્યા. બિચારો આમ દવા બદલાવ્યો કરે તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બોલો, મુદો વયો ગયો મુદો. કાંચીપુટા બારો શહેરમાં આવ્યો. કાંજીભાઈ લઈ આવી હતી. અહીં બહુ આવતા મેળામાં કાંચીપુટા બારો. હકો બાબો, જીથરો બાબો. કાંજીભાઈ ને આમ છટા કેવી હતી દુઆ ગાવાની. વિધેલા વિદાય અણવિદા વનમાં ફરે. આવું છે ને પાસે. વિધેલા વિદાય અણવિદા વનમાં ફરે, તારું જંતર વગાડ મારા જીવતા આત્મો ઠરે. કાંજીભાઈ કેવા આમ સિતાર વગાડતા કાંજીભાઈ. કાંજીપુટા બારો અમે પેથલજીભાઈ બહુ આમ હતા બાપુજીને. અહીં શરદ પૂનમના દી યોગીભાઈ અહીંયા નારસીભાઈ પ્રોગ્રામ કરતા, નારસીભાઈ ભટિયાર એનો દર શરદ પૂનમ અમે બધા સાંભળવા જતા.
અમે એને બહુ ચાક, હું પ્રાણલાલ વ્યાસ ને દિવાળીબેન ને પેલા અમે દિવાળીબેન લાખાભાઈ ને એ બધા પ્રોગ્રામ કરતા ને પ્રાણભાઈ ને બધા થાય તો માઇકે નહોતા સાહેબ, અને આખું ગામ સામે બેઠું બેઠું સાંભળતું હો, કારણ કે અંદરથી માણસ શાંત હતું. હા, અટાણ તો માથે ભૂગળું હોય તો કે વધારો વધારો, હવે કેટલું વધારવું, તું અંદરથી તારી દુનિયા બગડી ગઈ, એમાં ભૂંગળું શું કરે? ખરેખર એમ ને વગર માઇકે પ્રોગ્રામ આ ભીખાભાઈ ને બધાને ખબર છે, આ બધાને અમે વગર આમ ચોરે ગાડલા નાખી દઈએ. એમાં કાનજીભાઈ તો વાર્તા કરતા સાહેબ, અદભુત સિતાર ઉપર વાર્તા કરતા. સિતાર કેવો વગાડતા, કેવો વગાડતા, અદભુત વગાડતા. મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય, જને ભેળે મેલડી અને દાળી દર બધા જાય. હાવ દેશી હતા હો, હાવ દેશી. પહેલી વાર પ્લેનમાં બેઠા સાહેબ, પહેલી વાર લાખાભાઈ અમે બધા મુંબઈ જતા હતા ને પહેલી વાર પ્લેનમાં કાનજીભાઈ બેઠા ને તો કાનજીભાઈને એમ થયું કે આમાં શેને અડાય નહીં, અડીએ એટલે પડે હેઠું, સમજ્યા? એટલે આમ હદડબમ બેઠા માયરામાં જેમ વરરાજો બેઠો હોય એમ. તો લાખાભાઈ ગઢવી કે તમે કંઈક મોકરા તો પડો, હાવ હદડબમ કામ બેઠો તો કે નહીં આમાં શેને અડાય નહીં, હેઠું પડે નકર. હવે આ લાકડાનું છે હેઠું પડે પરબારું. એમાં ઓલું એર હોસ્ટેસ આવી બિસ્કીટ ને ચા ને લઈને, તો કે ગગી મારે તો અપવાસ છે. હવે આ ગગી નો સમજ્યા, હા ના પાડી દો ને. તે સાહેબ મુંબઈ ગયા ને જવાહરભાઈ મેં તો 15-20 મિનિટ તો એને પ્લેનની જ વાર્તા કરી હો, ફાયદા સોલમાં પાર્લામાં. વિજ્ઞાને શું વિકાસ કર્યો છે, 11 વાગે રાજકોટ અને 12 વાગે મુંબઈ, એ જાણે આકાશની મગરવ્યાણી, આકાશની મગરવ્યાણી લાલ લીલા પીળા બસોલિયા મેડા જન્મવા. સાહેબ દાંત કાઢી કાઢીને ગોટા ભરી ગયા. દિલ્હી ગયા ને તો હિન્દી મીંડા બોલવા, હિન્દી બહુ અઘરી, હિન્દી ભાષા મીઠી બહુ સાહેબ, અતિ મીઠી હો. આઈએ વધારીએ તા તો ગદગલિયા મળે થવા, એવી મીઠી. પણ આવડે તો આ કાઠિયાવાડની હિન્દી છે ને એ તો બોલીએ તો ધનુર ઉપડી જાય હમા મારાને. હા એવી જાડી છે ને. મને એક જણે કીધું કે હિન્દીમાં થોડોક પ્રોગ્રામ આપો, તો હિન્દીમાં મેં કાલે મોરારી બાબુને કીધું હો, મેં કીધું હિન્દીમાં હું થોડુંક બોલ્યો ને તો હિન્દી પાસે આવીને કે તમે આના કરતાં ગુજરાતીમાં બોલો ને તો સમજાય, હિન્દીમાં કાંઈ સમજાતું નથી. આવી હિન્દી ઉપાડી કાનજીભાઈ, રિક્ષા ભાડે બાંધીને તો દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનું હોય ને, તો આને હિન્દીમાં શરૂઆત કરી. હમ તમારી રિક્ષા બાંધતે हैं તેમ તેમ ગરીબડી ના થાતે हैं, અને હવે खुटलाई करते हैं, તમારી પ્રજા નબળી હોગી, તુમકો નહીં જરેગા, હોહરવા નીકળેગા. ગરમ થઈ ગયા કાનજીભાઈ તો. હા પાછા અહીંયા આવ્યા પછી એ હિન્દીમાં જ બોલે બધા, હિન્દીમાં. હિન્દી ભાષા મીઠી બહુ છે. આ માલધારીઓને અંતુભાઈ, આપણા ઉનાવાળા અંતુભાઈ ભટ્ટ, ધીરુભાઈ, એ પ્રવાસમાં માલધારીઓને લઈ ગયા દિલ્હી. એ દિલ્હીની બજારમાં માલધારીઓ છૂટા છૂટા રખડવા મીંડ્યા ભાઈ, અને એમાં દુકાને બિસ્કીટ હે, હિન્દી મીંડા બોલવા. બિસ્કીટ હે, बिस्किट नहीं हो, बिस्किट है. तो दुकान वालों के क्या चाहिए, तो कि मूला का पति का जैसा गोल नहीं आते हैं, मूला ना पति का दाखला दीधा नहीं. हाँ, અને અહીંયા આવ્યા પછી ભેહું સારતા સારતા હિન્દી જ મીંડા બોલવા. ભગર હાલતી નહીં હે ભૂરા, કુંઠી ફૂસલી હે, પણ આ હિન્દી ફૂસલી તો જુઓ તમે. પણ કાનજીભાઈની છટા બહુ સારી હતી, અદ્ભુત છટા હતી. વાર્તા એવી બાંધતા સાહેબ. હા, કહેવાનો મારો અર્થ, સલાહ હેલામ હેલી જો કાંઈ હોય ને તો સલાહ છે. અમારે ગાંધીગ્રામમાં અમે ગરબી કરતા ને તો ત્યાં એક ભાઈ મને કે મને ગીત ગાવા દો. મેં કીધું ગાવા દઉં તને, ટેસ્ટ હાલ પછી આવજો. અને આવ્યો અને એને ગીત ઉપાડ્યું કે તો ગોરી રે તને ગોગાના. પાછું મને કે ઘોઘાનું હું? મેં કીધું ઘોડલા મગાવી. એનું હું વખણાઈ એને ખબર નહીં, અને પરબારું નોધારું ઉપાડ્યું કે તો ગોરી રે તને ચિતલની. મને કે ચિતલનું હું? મેં કીધું ચુંદડી મગાવી દઉં.
નટવર નાનો રે નાનો રમે છે મારી કેરમાં ફૂલ કુંવર નંદ કુંવર નાનો રે નાનો રમે છે મારી કેરમાં એ તો ગોરી નગરની મને કે નગરનું મેં નથડી મગાવી મેં કીધું બંધ કરીને ભાઈ આ પૂરું કઈ જાય અમને પૂછીને તે ઉપાડ કર્યો છે બધા મારા પણ કવિ એમ કે છે કે હરિની હાટડીએ મારે રોજનું વટાણું હરિની હાટડીએ મારે રોજનું વટાણું મેઘાણીભાઈને કોઈ પ્રશ્ન કર્યો તો હું એ વાત કરતો હતો કે લોકગીત ને ગીતમાં શું ફેર અમારી બહેનો બેઠી છે એટલે ખાસ કહું લોકગીત અને ગીતમાં શું ફેર થોડુંક વોલ્યુમ આપજો ભાઈ હવે આપણે તો એક જ કે ભાઈ ગીત ગાયું બેને કે લોકગીત ગાયું આપણે કઈ ઓલો તો વાણીઓ હતો સાહેબ ઝવેરચંદ મેઘાણી વાણીઓ હતો આગળ બધી વાણીઓ પાછળ મતી બ્રહ્મ હે આગળ બધી વાણિયાના દીકરાને આગળ હુજી જાય આ ન કરાય આ ન કરાય આ ન કરાય આપણે પછી ખબર પડે કે આ ન કર્યું હોત તો સારું હતું એને હુજી બહુ જાય હા એને ખબર પડી જાય કર્ફ્યુમાં કોઈ નીકળે કર્ફ્યુમાં મૂર્ખું ન નીકળે અને શેઠ ચોકમાં આવીને ઊભા જવાહરભાઈ ચોકમાં આવીને ઊભા અને પોલીસની જીપ આવી કર્ફ્યુ છે ખબર નથી બેહી જા જીપમાં બેહી ગયા જીપમાં પટક દઈને બેહી ગયા ડાયામાં ડમરા થઈ પછી આમ પોલીસ સ્ટેશને લઈ જતા હતા ને તો રસ્તામાં ક્યાંય મારી દીકરીનું ઘર છે સાહેબ એક સમાચાર દેતો આવું તો જાઓ પણ જલ્દી આવજો ગયા પછી કોણ આવે ત્યાં સાહેબ પોલીસ ઓફિસર બોલાવા ગયા શેઠ બાપા બહાર નીકળો તો શેઠ બાપા પોલીસ ઓફિસરને કહે સાહેબ કર્ફ્યુમાં બહાર નીકળ્યા કોઈ દી અને તમે એમ કયો બહાર નીકળો એમ બોલો એમ કયો બહાર નીકળો બોલો આ એને હું જે કર્ફ્યુમાં ખાતાની જીપમાં બેહીને દીકરીની આટોથી આપણું ત્રેવડ બારની વાત છે સાહેબ સર્કસ જોવા ગયા એક શેઠ સર્કસ જોવા ગયા ને તે આગળની ટિકિટ લીધી હાવ આગળની ટિકિટ તો હિંચકાના ખેલ ને સાયકલોના ખેલ આવ્યા ને ત્યાંથી તેને મજા આવી પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને પરસેવો વળી ગયો ખોટું કર્યું અહીં આગળ બેહાય નહીં આ પિંજરામાંથી હાવજ નીકળી જાય તો આપણો નાસ્તો કરી જાય આ કરાય નહીં હવે એને હુજે એવું થાય જવાહરભાઈ બપોર પહેલાં વાણિયાને હુજે એટલે બપોર પછી થાવાનું સાહેબ એને હુજ્યું અને ઉનકું પિંજરું ખુલી ગયું સાહેબ હાવજ નીકળી ગયું બારો પછી તો સર્કસના અઘરા મઘરા ખેલ તો ઓડિયન્સે કરી દીધા કોઈ હિંચકે ચડી ગયું કોઈ તંબુ તોડી નીકળી ગયું પણ શેઠ હળી કાઢીને પિંજરામાં કરી ગયા બરોબર પિંજરું અંદરથી બંધ કરી દીધું અને અંદર ઠેકડા મારે હાવજ અંદર તો આપણે બહાર તો હાવજ અંદર તો આપણે બહાર તો હાવજ અંદર કોકે કીધું શેઠ બાપા બહાર નીકળો આબરૂના કાંકરા થાય કાંકરા ભલે થાય મરીએ પછી મોટા મોટા પાળિયા થાય એના કરતા કાંકરા હારા એને હુજી જાય ખરેખર એને હુજી જાય તમે નહીં માનો 1 લાખ રૂપિયાની ભેં લીધી અને આ બહુ ઝીણી વાત છે મજા આવશે તો બહુ આનંદ આવશે 1 લાખ રૂપિયાની ભેં લીધી અને 20 દીમાં એને 50,000માં વેચી નાખી સાહેબ 50% ખોટ ખાધી સાહેબ 50,000ની તો કોકે કીધું શેઠ બાપા તમે આ લાખ રૂપિયાની ભેં લીધી 15 દીમાં 50% ખોટ ખાઈને વેચી નાખી તો કા તો લીધું હું તો 5,000ની બકરી પણ ભેંમાં તમને વાંધો શું હતો તો કે ભેં બોલું તો છાતીમાં દબાણ થાય બોલો ભેં અહીંથી આવે
એને પોહાણ ન થાય, હૃદયની અસર થાય ને પોહાણ ન થાય તો જાડી ચામડી વાળાને જ થાય, એને ન થાય. અહીંથી આવે બકરી બકરી બોલ્યા કરો, 1.5 મહિનો બોલ્યા કરો, બકરી 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 બકરી, અહીંથી જ આવે, બીજું ક્યાંય આવે જ નહીં. આટલું ડાપણ સાહેબ, એને આટલું ડાપણ. અને એમાંય ઝવેરચંદ મેઘાણી મરજીઓ વાણીઓ સાહેબ. અને એને કોકો પૂછ્યું ગીતમાં લોકગીતમાં શું ફેર છે? આહા, ક્યાં વાત, માટીના સુરો, વાહ સરદ વાહ. આજ મજા આવે છે, આજ ખબર નથી આ ડોહી હાંડીએ સીડ્યા જેવું છે. હા, એક ડોહીમાં ને એમ થયું હતું મોટરમાં બેઠી, ખટારામાં બેઠી, ટ્રેનમાં બેઠી, પણ કોઈ દી હાંડીએ નથી બેઠી. ઊંટ એટલે આપણે હાંડીઓ ગયા અહીંયા. 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. 12 ગાવે બોલી બદલી જાય. ગુજરાતમાં તમે ઊંટ કયો તો માને, હાંડિયામાં ન સમજે કોઈ. હા, મહેસાણા અમે પ્રોગ્રામ કરવા ગયા ને તે ગરદણી અમારો પરિચય કરાયો, લાખાભાઈ, હું, પ્રાણભાઈ, દિવાલીબેન ભીલ બધાય. અને એને પરિચય શું કરાયો ખબર? કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી. બોલો, પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે દિવાલીબેન. લાખાભાઈ આપણા નાયક ને આપણે એની ટોળકી. અને પછી હું એને કીધું ખબર, નામચીન કલાકારો છે, નામચીન ખિસ્સા કાતરું છે અમે. એક જણો આવીને મને કે કાળજાનો કકડો કરજો, પેલો કકડો. પણ મેં કીધું કાળજાનો કટકો તો લાખાભાઈ ગઢવી હમણાં ગાયો. મને કે કોઈ બીજો કકડો કરો, તમારા કાઠિયાવાડમાં ઘણા કોકડા હોય. હવે આની પાસે અંતર ના ઉડાણીની કોક વેધુ ને કહેવાય, ચોરે નો ચર્ચાય એ ચિત્રી વાતુ શંકરા, અંતર ના ઉડાણીની તો કોક વેધુ ને કહેવાય. પણ આ તો ઝવેરચંદ મેઘાણી સાહેબ ગીત ને લોકગીતનો જે તફાવત કીધો ને, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. ગીત કોને કહેવાય? મેઘાણીભાઈને કોઈ પૂછ્યું ગીત કોને કહેવાય, લોકગીત કોને કહેવાય? હા બોલજો, શું કીધું ખબર? પોતાના ફળિયામાં ફૂલ ઝાડનો છોડવો વાવો, ખાતર નાખો, પાણી પાવ, જતન કરો, છોડવો મોટો કરો, અને એમાં જે ફૂલ આવે એને ગીત કહેવાય. અને વગડામાં એની મેળે મેળે ફૂલ આવે એને લોકગીત કહેવાય છે.